ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજે દિવસની શરૂઆત છે સવારે 7 વાગે. યમીબેન અમારા તૈયાર થઈ ગયા છીએ. હું મારા જો તૈયાર થવાનું છું. આજે ધૂળેટી છે તો ધૂળેટીની બધાને ખૂબ શુભકામના, ખૂબ શુભકામના. અમારા રુદુભાઈએ તૈયાર થઈ ગયા છીએ. જો હજુ અમે હજુ કલોલ જ છીએ. રુદુભાઈ તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ મસ્ત. આજે જવાનું છે મારા દિયરના ઘેર. કાલ રાત્રે જતા અને હવે અત્યારે પાછું મોર ને એવું પાવાની બધી વિધિઓને એવું કરવાનું છે. તે અમે બધા જવાના છીએ. તો બધા છોકરોને એવું તૈયાર થઈ ગયો. અમે હવે કામ કરીને તૈયાર થઈ જઈએ. હજુ દક્ષુભાઈ તમારા ઊંઘી છીએ. દક્ષુભાઈ હજુ ઊંઘી છીએ. સાહેબ જય શ્રી કૃષ્ણ. સાહેબ હજુ જ બેઠે બધા શું કરીએ અંદર ઘરમાં શીખર. જા રુદુભાઈ, દુદુ જય શ્રી કૃષ્ણ. જય મકાળી. રુદુભાઈ મસ્ત લાગી હો રુદુ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આ બધા હવે કરે છે વાતો અને આપણે જઈશું હવે બહાર. ચલો. અને હવે આપણે જઈશું બહાર જઈને જોઈશું કે કોણ શું કરે છે. આ છે મારા દાદા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્ટાર્ટિંગ થઈ છે 2 થી તે લઈને 7 સુધી. તે ચલો હવે મારી મમ્મી જોડે જઈએ. હું તો ચા પીવું છું. આ છે મારી બા, ચા પીવે છે. ચા પીવું છું હું. અને જો આ રૂમ કેવું લાગે છે. આયરો સારું લાગે. મારા ભાઈ કમું સારી લાગે. બોલો, લાઈક કરી દો, કમેન્ટમાં લખીને બતાવજો. શું બનાવો છો બોલ? વ્લોગ બનાવો છો? તો હેડો હવે આપણે જઈએ અંદર. તો પછી આને બોલ્યું કે મારી ગાડીમાં ના બેસ. જો હું આની ગાડી પર બેસ્યું એની, કેમ કે મને એની ગાડી બેવું બહુ ગમે. એટલે હું એની ગાડીમાં અમુક બેસી ગયો. એટલે એને મારા ઉપર ગુસ્સો કરતા, લકી ગુસ્સો કરતા. હવે શું કરીશ? જવા માટે સાહેબે તૈયાર કરી દીધી. હવે જઈએ અમારા દિયરના ઘરે. પિનલને તો બધો હવે આવશે પાછળથી. અમે મૂન સાહેબ બે પહેલાં જતો રહીએ. ભૈલું શું કરો? ભૈલું હા શું કરો બેટા? ભૈલું રમી એકલા ભૈલું રમી. 3 ભાઈ આવી જાય લાઈનમાં. ગયડો ફઈબા ઇવન રમાડી. આવતી ગયડો ફઈબા ભાઈનો રમાડી. બધા વાતો કરી. અને આમાં કોમલ ફિયા રમાડી દીકરાને.
સાહેબ છોકરા રમાડી સાહેબ છોકરા રમાડી જો કાકાએ લીધું ફોટો આવી બે જાવ જોડે બધા વારા પરથી બધા વિડીયો ફોટા પડાવીશ ને બધું કરીશું ભાઈ હંગાત જેએમસી ભાઈના એટલે અનિતા આવી જાઓ ફોટા પડાવવા જોડે આ બધા જો હલો હલો ચાલુ થઈ જશે હવે દીજો કેમ રોવો જય શ્રી રવિ પૈસા ગણે દાદી જોડે રમી છે હા બોલા બીજો આ જો આમ જો આ મારું દીજુ જો કેવું કરે છે મારું દીજુ રમે છે મારી વાલી કેવી દીકરી છે હે વાલનો દીકરો છે મારી તુલસીનો ક્યારે છે જય સ્વામિનારાયણ જોઈ રહ્યો જય સીતારામ જય શ્રી કૃષ્ણ દીજુ કે છે બેબુનો બેહી જાય બેબુનો ભાઈ બધા બેહી જાય છે એમાં લઈ લે બેન આવો બધા જમાઈ હા અમારી દેરવાણી ભજન મંડળમાં બહુ જોઈએ પૂજા અજય જો બધા વાતો ચાલુ છે બધો નહીં હું ગમતું નહીં એટલે તને વહેલા લો ગણપતિ બિહારે આવા મોર પાવાની તૈયારી બધા ભાઈઓ તો બેઠે અને ખાઈબા અમારા જો બેન રમાડી
ગાણો ગવાય છે થોડી મસ્તી કરી બધી ખજૂર ને દોણી ખવાય એક્સરસાઇઝ ના લાયા હતા અમે આજે બીજા માટે બી એક્સરસાઇઝ ના જ લાયા એને પહેરાવી દીધું બીજું ને પહેરાવી નહીં બધા પહેરાવી દીધું પેલા ભણ્યા ખીજાવી ભણ્યો છે ને એને ખીજાવી સાહેબ અને બેઠા બેઠા ધોણી ખજૂર ને એવું પછી ચા પીવી છે આ બધા ભણ્યા બેઠા એ સાહેબ ખીજાવી સાનું અમારે ચા પીવો જો ટોળું હેડ્યું જમવા સાહેબ જ આ બધા આવી મેનુમાં છે નૂડલ્સનો હલવો પનીર આવી જગ્યાએ સાસ લીધી મેં આ જગમાંથી પાણી સમજી સાસ પીવા મળી હું લાઈન થઈ જશે જમવાની બોલેટ ના ભાઈ આટલી હા જમ્યાનું આવું છે બધું બે પનીરનો શાક ચાઉમીન દાલ ફ્રાય જીરા રાઈસ સોજીનો હલવો બોલો રમી બોલ કેવું ખાવાનું સાહેબ બધું ખાવાની બેઠા હવે બે સાહેબ જો બધા થોડું બેસી ગયું થાકે પાકે ગરમીના બધા ચો બેસી ગયા સાહેબ લાવ કર દે સાહેબ મજા આવી ને શું લાવી બેટા કલર લાવી જમા બેન કલર લાવ્યા હોળી રમવા નહીં રેમો હવડા આપણે બે રમીએ હો હા ઊંઘીને ઉઠીને છોકરો છે મસ્તી કરી મારો બ્લોગ કર્યો લગ્નનો બ્લોગ જોઈ બધા એટલે નાચી ઊંઘી ગયો છબી ઊંઘી ગયો ભાઈને ટીવી જોઈ એકતા બેન બેઠે રુદ્રમ બધા ઊંઘી ગયો હેડે ફઈબા આવજો રવિ ધીમા ધીમા જાય છે બેટા હેડે મંદણો બધા એક એક કરીને વેરાઈ ગયા દેવાંશભાઈ અને પપ્પાની રાહ જોઈ રહે ઓ તૈયાર થઈ જાય બધા સારી રહી ગયા દેવાંશભાઈ રોવા મળે હેડે અમે બધા લડાવજો બધા જોજો એકતા બેન ની હેડે ને અમે હેડે ફિનાલે જોઈ રે રવિ ને બધા
ઘરની હાલત રાતના વાગી ગયા છે 8:45 અને આવ્યાનો થાકે પાકે કાલનો રાતનો 2 વાગે 2:30 વાગે ઊંઘ્યા હતા રાતે તે રાતનો ઉજાગરો હતો ને આજે આખો દાડો દોડ કરે તે એવો થાક લાગે તો તે આવીને તો 1 કલાક તો ઊંઘી જાય હું અને પછી ઘરમાં કચરો વાળે બસ બહાર તો કશું કરી નહીં ખાલી ઘરમાં કચરો વાળી તો બીજું કશું કામ કરી નહીં અને હવે રસોઈ કરું છું તે શાક બનાવીને ખીચડી અને ભાખરીનો લોટ વાળી મૂક્યો છે તે હવે ભાખરી કરી દઈએ પછી ખાઈ પાછા ઊંઘી જઈએ દક્ષુભાઈ બહાર ગયા છે અને સાહેબ બેઠ્યા સોફામાં એટલે પછી હવે કાલની વાત કાલ આજ તો થાક્યા છે બરાબર ન રાતનો ઉજાગરો છે ને એટલે મૂડ નહીં આવતો એટલે હવે રસોઈ ભાખરી કરી દઈએ અને પછી ખાઈ લઈએ પાછો અહીંયા બળો ઉતરી ગયો કે એવું કંઈક થયું હોય તે લાય બળસ કણે પેલું તાવની થોડી બળાગળ હોય ને એવું છે તે લાય બળસ એટલે હવે ફટફટ રાધી ખાઈ અને સૂઈ જઈએ ગરમી ચાલુ થઈ જાય એટલે પાછું કંટાળો રસોડામાં એટલે મેડમ ફટફટ રોટલી કરી ભાખરી કરી દઈએ ચલો રાતના વાગી ગયા છે 10:15 હજુ તો દક્ષુ આવ્યા નહીં બહાર જઈ તે મેન સાહેબે ખાઈ લીધું હવે થાકે પાકે ઊંઘી જઈએ હજુ દક્ષુની તો રાહ જોવી જ પડશે એટલે ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી